જય સિયારામ મિત્રો. તુલસીદાસ મહાત્માએ સત્સંગ વિશેની બહુ સરસ વ્યાખ્યા કરી છે કે માણસના જીવનમાં સત્સંગ હોવો ખૂબ જરૂરી છે અને એ સત્સંગ દ્વારા શું પ્રાપ્ત થાય એની માહિતી તમને થોડી આપું તો સત્સંગ દ્વારા માણસને વિવેક આવે છે કે મારે આ કરાય આ ન કરાય. આવો વિવેક આપણને પ્રાપ્ત થાય છે અને એ વિવેક ક્યારે પ્રાપ્ત થાય? માણસ સત્સંગ કરે તો. એની માટે તુલસીદાસ મહાત્માએ બિન સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બિન સુલભ ન સોઈ. આવો સત્સંગ માણસને ક્યારે પ્રાપ્ત થાય? કે જ્યારે ભગવાનની એ જીવ ઉપર કૃપા થાય ત્યારે એ જીવાત્માને સત્સંગ પ્રાપ્ત થાય છે અને સત્સંગ પ્રાપ્ત થયા પછી સારા નરસાનો ખ્યાલ આવે છે અને હંસની માફક પાણી અને દૂધને અલગ કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતા પ્રાપ્ત થાય છે. પણ ભગવાનની કૃપા વગર આ બધું પ્રાપ્ત થતું નથી. જય સિયારામ.